બોલો, જોઈ લઈએ ક્વેશ્ચનમાં. કોઈ ક્વેશ્ચનમાં તમને ડાઉટ હોય પેલા બોલી જાઓ. પેલા ક્વેશ્ચન 8માં અચ્છા HF HCl HBr ને HF માં HF HCl HBr ને છે બધામાં H પ્લસ કોમન છે. તો H પ્લસ કોમન એટલે કે કેટાયન કોમન હોય તો એનાયન ની પોલરાઇઝેબિલિટી જોવાની. તો HF સૌથી વધારે મોસ્ટ આયોનિક થાય, પછી HCl, પછી HBr ને પછી HI, એટલે આન્સર ચેન્નઈ છે. અચ્છા, ઊંધો ઓર્ડર આપેલો છે. HI હા એ પણ આવશે તો પછી તો આન્સર એ પણ કરી નાખજો. તો આન્સર એ અને સી બંને. હાલો બોલો, હજી કોઈ ક્વેશ્ચનમાં ડાઉટ છે કઈ? હે 21 મોસ્ટ કોવેલન્ટ 21 ક્વેશ્ચન. મોસ્ટ કોવેલન્ટ કીધેલું છે તો તમારે સ્કેન્ડિયમ +3 હાયર ચાર્જ ડેન્સિટી તો વધારે પોલેરાઇઝિંગ પાવર, ઇલેક્ટ્રોન લેવાની ઈચ્છા વધારે. નાઇટ્રાઇડ આયન વધારે પોલેરાઇઝેબિલિટી, ઇલેક્ટ્રોન આપવાની ઈચ્છા વધારે. બે બાજુથી હા છે તો ઓવરઓલ હા પડશે એટલે કોવેલન્ટ થશે. તો મોસ્ટ કોવેલન્ટમાં 21માં આગળ આન્સર આવે. જ્યારે એની સામે બીજા બધા જે છે ઓછા ચાર્જ વાળા અથવા ઓછા પોલેરાઇઝિંગ પાવર વાળા છે. પછી બોલો, આની સિવાય કોઈ ક્વેશ્ચન? ક્વેશ્ચન 10 ની અંદર આપણે કોવેલન્ટ કેરેક્ટરને કમ્પેર કરીએ છીએ. હવે એક વસ્તુ તમને ખાસ હું ધ્યાનપૂર્વક કહી દઉં કે કોવેલન્ટ કેરેક્ટર આપણે માત્ર ને માત્ર પોલેરાઇઝિંગ પાવરને આધારે નક્કી કરવાનું. સોલ્યુબિલિટીનો ટ્રેન્ડ અલગ હોઈ શકે. એટલે સોલ્યુબિલિટી અને કોવેલન્ટ કેરેક્ટર દર વખતે સરખા થશે નહીં. ટૂંકમાં કહેવાનો મતલબ એમ કેમ કે આમાં થોડુંક એક્સેપ્શન જેવું છે. તો Zn+2 ની સામે Cu+1 છે. કેલ્શિયમ ને બેરિયમ તો રેસમાંથી નીકળી ગયા પહેલા ઘામાં, કેમ કે એ લોકોમાં ઇનર્ટ ગેસ કોન્ફિગ્યુરેશન છે. બેરિયમ 2+ ને કેલ્શિયમ 2+ ની અંદર, એટલે ઇલેક્ટ્રોનને એ લોકોની જરા ઈચ્છા ન હોય ઇલેક્ટ્રોન લેવાની. કેલ્શિયમ 2+ ને બેરિયમ 2+, અને ચાર્જ ડેન્સિટી બહુ ઓછી છે એ લોકોની, એટલે એ લોકો નહીં આવે રેસમાં. રેસ ખાલી લાગેલી છે Cu+1 ને Zn+2 વચ્ચે. એમાં આપણે Cu+1 અને Zn2+, એમાંથી બંને જો આઇસો ઇલેક્ટ્રોનિક છે, બંનેમાં ઇલેક્ટ્રોન કેટલા થયા તો કે 28 ઇલેક્ટ્રોન. પણ પોઝિટિવ ચાર્જ કોનો વધારે? Zn+2 નો, બરાબર. અને સાઇઝ થોડીક એવી નાની હશે Zn+2 ની, જેથી કરીને ચાર્જ ડેન્સિટી તમે જોવો તો ચાર્જ ડેન્સિટીમાં Zn+2 વધી ગયો કોપર 2+ કરતા, કોપર +1 કરતા, જેથી કરીને એનો પોલેરાઇઝિંગ પાવર વધારે આવે. તો ZnCl2 નું કોવેલન્ટ કેરેક્ટર જે છે એ વધારે હશે CuCl કરતા. પરંતુ અહીંયા મોટું એક આગળ જતા એક્સેપ્શન આવશે. સોલ્યુબિલિટીની વાત કરીએ તો સોલ્યુબિલિટીમાં આખું ઊંધું થઈ જશે. ZnCl2 મોર સોલ્યુબલ થશે CuCl કરતા, કેમ કે સોલ્યુબિલિટીમાં ટ્રેન્ડ જે છે બધા મિક્સ થતા હોય, કોઈ એક સિંગલ ફેક્ટર આવે નહીં. એટલે ZnCl2 મોર સોલ્યુબલ છે પણ લેસ આયોનિક છે આ રૂલ પ્રમાણે એસ પર 1000. ક્લિયર? જે આગળ તમે સોલ્યુબિલિટી ભણશો પછી તમને ક્લિયર થશે એ બાબતમાં. પછી બોલો, હજી કોઈ ક્વેશ્ચન? ક્લિયર? લોએસ્ટ એનાયન ટુ કેટાયન સાઇઝ, તો એનાયન ડિવિઝનમાં કેટાયન આવવું જોઈએ. એનાયન ડિવાઇડ બાય કેટાયન. તો એનાયન બને એટલો નાનો રાખવાનો ને કેટાયન બને એટલો મોટો રાખવાનો, કેમ કે આપણે રેશિયોને સૌથી નાનો કરવાનો છે. તો ઉપરની ટર્મ બને એટલી નાની ને નીચેની ટર્મ બને એટલી મોટી. તો એનાયનમાં સૌથી નાનો F- છે ને કેટાયનમાં સૌથી મોટો Cesium+ છે. તો આન્સર આવે દિલ્હી 7માં. બોલો, હજી કોઈ છે? કોઈ હજી?
આ લખાઈ ગયું ને? આ ટ્રુ ફોલ્સ મેં લખેલા છે એ પ્રમાણે જોઈ લેજો, ટી ને એફ ને બધું. આવતીકાલની ટેસ્ટમાં આજનો જે ટોપિક છે મેલ્ટિંગ પોઈન્ટ એ નથી, ફજાનું બધું તમારે તૈયાર કરવાનું, જે લાસ્ટ લેક્ચર સુધી આવ્યું હતું એ. તો આવતીકાલની ટેસ્ટમાં ચેપ્ટર 2, ચેપ્ટર 3 ને કેમિકલ બોન્ડિંગમાં જે આપણે ભણ્યા એ એટલું કન્ટેન્ટ આવશે. એમાં રાવલ સવાલ પોર્શન આપણે લેતા નથી, માત્ર જે નવું કન્ટેન્ટ આપણે ભણ્યા ફજાન રૂલ ને બધું એ જ આવશે ખાલી. લેટાઇસ એન્થાલ્પી, ફજાન રૂલ જે કાંઈ ભણ્યા એ જ તે. આ ટોપિક નહીં આવે. ઓલો કેમેરો ચાલુ કરવાનો નથી? ઓન થઈ ગયેલો છે? અચ્છા, પહેલામાં તો ચાલુ કરતા હતા એટલે. હવે બીજું કે અહીંયા તમારે હારે હારે લખતા જવાનું છે, બરાબર? આપણે જે મેલ્ટિંગ પોઈન્ટની વાત કરવાના છીએ હવે આ ટોપિકમાં, એમાં મેલ્ટિંગ પોઈન્ટ આવશે સોલ્ટનું, બીજા ગમે એ કમ્પાઉન્ડનું નહીં. એટલે આપણે માત્ર ને માત્ર સોલ્ટના મેલ્ટિંગ પોઈન્ટની ડિસ્કશન કરશું. દુનિયાભરના કમ્પાઉન્ડના મેલ્ટિંગ પોઈન્ટ આમાં નહીં આવે. ક્લિયર? એટલું આ ટોપિક માત્ર ને માત્ર સોલ્ટ પૂરતો સીમિત છે. હવે સોલ્ટ માટે બે ફેક્ટર કામ લાગે આપણને, લેટાઇસ એન્થાલ્પી અને બીજું છે એક્સટેન્ટ ઓફ પોલેરાઇઝેશન. આ બંને ફેક્ટર જે છે કમ્બાઈન થાય અને મેલ્ટિંગ પોઈન્ટનો ઓર્ડર નક્કી કરે જે તે સોલ્ટની અંદર. લેટાઇસ એન્થાલ્પી જે છે એનો રિલેશન જોઈએ આપણે, તો લેટાઇસ એન્થાલ્પી આપણે લખ્યું હતું કે Q1 Q2 ડિવાઇડ બાય R એને પ્રપોર્શનલ હોય. અને જેમ લેટાઇસ એન્થાલ્પી વધારે ઊંચી હોય તો એનું મેલ્ટિંગ પોઈન્ટ એવા કમ્પાઉન્ડનું વધારે આવે. એટલે કે મેલ્ટિંગ પોઈન્ટ પ્રપોર્શનલ ટુ લેટાઇસ એન્થાલ્પી, આ પહેલો રૂલ છે. પરંતુ સાથે સાથે ધારો કે કોઈ સોલ્ટની અંદર થતું હોય પોલેરાઇઝેશન, એટલે કેટાયન વધારે પોલેરાઇઝિંગ પાવર વાળો હોય અથવા એનાયન વધારે પોલેરાઇઝેબલ હોય, તો એવા કેસમાં એમાં થશે પોલેરાઇઝેશન. અને પોલેરાઇઝેશન થાય તો કોવેલેન્ટ કેરેક્ટર આવે. અને જેમ કોવેલેન્ટ કેરેક્ટર વધે સોલ્ટની અંદર એમ મેલ્ટિંગ પોઈન્ટ એનું ઘટે. એટલે કે ઇનડાયરેક્ટલી મેલ્ટિંગ પોઈન્ટના રિલેશન પોલેરાઇઝેશન સાથે ઇન્વર્સ રિલેશન છે. બીજું, કોવેલેન્ટનું ઊંધું કરો આપણને મળે આયોનિક કેરેક્ટર. તો જનરલી એવું કહીએ કે આખી વાર્તાને અંતે કે ભાઈ જેમ આયોનિક કેરેક્ટર સોલ્ટમાં વધારે એમ મેલ્ટિંગ પોઈન્ટ વધારે. તો ઓવરઓલ બે ફેક્ટર થયા અહીંયા જે તમારે ખાસ યાદ રાખવાના. પહેલું આ લેટાઇસ એન્થાલ્પી જે ડાયરેક્ટલી પ્રપોર્શનલ છે, અને પછી છે આ પોલેરાઇઝેશન કે જે ઇન્વર્સલી પ્રપોર્શનલ છે. પાછું બીજું ખાસ અહીંયા રાખવાની જરૂરી છે, પોલેરાઇઝેશન અને લેટાઇસ એન્થાલ્પી પાછા એકબીજાને ઇન્વર્સલી પ્રપોર્શનલ છે. પાછા જેમ કોઈ સોલ્ટ વધુ કોવેલેન્ટ બને એમ એમ આયોનિક કેરેક્ટર ઘટતું જાય, તો લેટાઇસ એન્થાલ્પી ઘટતી જાય. એટલે કે આ ત્રણ રિલેશન તમારે ખાસ પેલા મગજમાં ફિટ કરવાના કે મેલ્ટિંગ પોઈન્ટ કોની ઉપર ડિપેન્ડ કરે છે અને કેવી રીતે ડિપેન્ડ કરે છે, બરાબર? બીજું કે આપણું ટાર્ગેટ જે છે એ મેલ્ટિંગ પોઈન્ટ નક્કી કરવાનું હોય અલગ અલગ સોલ્ટની અંદર, તો એમાં આપણે એક જ કન્ડિશનમાં એપ્લાય કરી શકીએ. કાં તો આપણે પોલેરાઇઝેશન જે છે એ કાં તો નિગ્લિજિબલ માનીએ અને કાં તો મેક્સિમમ માનીએ. એટલે કે પોલેરાઇઝેશન વાળું ફેક્ટર જે છે એ આપણે એકવાર મિનિમમ રાખશું, એટલે કે નિગ્લિજિબલ કરી દઈશું, તો એવા કેસમાં મેલ્ટિંગ પોઈન્ટ પ્રપોર્શનલ ટુ લેટાઇસ એન્થાલ્પી આવશે. તો આ રૂલ ક્યારે એપ્લાય કરવાનો? જ્યારે પોલેરાઇઝેશન કેવું હોય? મિનિમમ. તો પોલેરાઇઝેશન મિનિમમ હોય આપણા મગજમાં તરત ક્લિક થવું જોઈએ કે મેલ્ટિંગ પોઈન્ટનો ઓર્ડર લેટાઇસ એન્થાલ્પી ઉપરથી તૈયાર કરવાનો છે. અને માની લ્યો કે પોલેરાઇઝેશન થતું હોય અને ડોમિનન્ટ હોય તો આ રૂલ એપ્લાય કરવાનો, પોલેરાઇઝેશન ત્યારે. તો અહીંયા આપણે એ ધ્યાન રાખશું કે આપણું ટાર્ગેટ કોઈ પણ સોલ્ટની અંદર એ નક્કી કરવાનું છે કે કયું ફેક્ટર ડોમિનેટ કરે છે, લેટાઇસ એન્થાલ્પી વાળું ફેક્ટર ડોમિનેટ કરે છે કે પછી પોલેરાઇઝેશન ડોમિનેટ કરે છે. એની ઉપરથી આપણે મેલ્ટિંગ પોઈન્ટનો જવાબ તૈયાર કરવાનો થશે. એટલે પ્યોર લોજિક વાપરીને તૈયાર કરવાનું છે. ફજાનનું કમ્પ્લીટ લોજિક આમાં એપ્લાય થશે. હવે જે કાંઈ ભણી ગયા એ નોટ કરી લેજો.
તો આપણે અહીંયા મેં કીધું એમ પોલેરાઇઝેશનમાં કાં તો નિગ્લિજિબલ માનવાનું કાં તો ડોમિનેટિંગ માનવાનું, એવા બે જ એક્સ્ટ્રીમ કેસમાં આપણે મેલ્ટિંગ પોઈન્ટનો ઓર્ડર નક્કી કરી શકીએ વધારે હરખી રીતે અથવા પ્રોપર કરેક્શનથી એ પ્રમાણે. તો આપણે નેક્સ્ટ સ્લાઇડ જોઈએ હવે. વાંચો. આપણે જે ભજન રૂલ ભણ્યા એમાં અલગ અલગ ટાઈપના ઘણા બધા એનાયન આવ્યા હતા. એમાંથી આ બે એનાયન જે છે ફ્લોરાઇડ અને ઓક્સાઇડ, એ બેની ઇલેક્ટ્રોન નેગેટિવિટી બહુ વધારે પડતી છે. ફ્લોરિન 4.0 અને ઓક્સિજન 3.5, અને બેની સાઇઝ કમ્પેરેટિવલી બીજા બધા એનાયન કરતા ઘણી નાની છે બીજા બધા એનાયન કરતા. તો આ બંને એનાયનને આપણે લીસ્ટ પોલેરાઇઝેબલ માનવાના. મતલબ એ લોકો પોતાના ઇલેક્ટ્રોન કોઈ કેટાયનને લઈ જવા દેશે નહીં, સિવાય કે સામેવાળી પાર્ટી બહુ સ્ટ્રોંગ હોય. 3 પાર્ટી તમારે યાદ રાખવાની કે જે થોડી ઘણી સ્ટ્રોંગ છે અને ઇલેક્ટ્રોન ખેંચી શકે એમ છે. આ 3 કેટાયન Li+, બેરિયમ 2+, હિલિયમ 3+, આ 3 કેટાયન તમારે એવા ગણવાના કે જેનો પોલેરાઇઝિંગ પાવર થોડો ઘણો એટલો પાવરફુલ છે કે થોડા ઘણી માત્રામાં ઇલેક્ટ્રોન ફ્લોરાઇડ આગળથી અથવા ઓક્સાઇડ આગળથી થોડા ઘણા ખેંચી શકે અને થોડો ઘણો આયોનિક કેરેક્ટરની બદલે કોવેલેન્ટ કેરેક્ટર ડેવલપ કરાવી શકે. બાકીના કોઈ કેટાયન તમારે ગણવાના નહીં. એટલે જ્યારે ફ્લોરાઇડ કે ઓક્સાઇડ હોય તો પોલેરાઇઝેશન વાળું ફેક્ટર સીધું વયું ગયું, કેન્સલ. સીધું કયું ફેક્ટર આવ્યું? મેલ્ટિંગ પોઈન્ટ પ્રોપોર્શનલ ટુ લેટાઇસ એન્થાલ્પી. એટલે કે મેલ્ટિંગ પોઈન્ટનો ઓર્ડર કોની પર ડિપેન્ડ કરશે? માત્ર લેટાઇસ એન્થાલ્પી ઉપર. ક્લિયર? એટલે આપણે લેટાઇસ એન્થાલ્પીનો ઓર્ડર નક્કી કરી નાખવાનો, જેને આપણે ફોર્મ્યુલા ભણી ગયા છીએ. નોટ કરી લેજો.
લખાઈ ગયું છે. હવે કોઈને બાકી? તો મેલ્ટિંગ પોઈન્ટ પ્રોપોર્શનલ ટુ લેટેસ્ટ એનર્જી અથવા એન્થાલ્પી ક્યારે? જ્યારે પોલરાઇઝેશન નિગ્લિજિબલ હોય ત્યારે. એમાં ખાસ કરીને ફ્લોરાઇડ ને ઓક્સાઇડને ટાર્ગેટ કરવાના. તો આપણે એના એક્ઝામ્પલ જોઈએ કેટલાક. હવે વાંચો એકવાર. તો આ જે 4 એક્ઝામ્પલ આપ્યા છે, સોડિયમ ફ્લોરાઇડ, મેગ્નેશિયમ ઓક્સાઇડ, સ્કેન્ડિયમ નાઇટ્રાઇડ ને ટાઇટેનિયમ કાર્બાઇડ, આમાં આપણે ફેક્ટર ચેક કરીએ Q1 Q2 ને R વાળા ફેક્ટર. તો સોડિયમ ફ્લોરાઇડમાં +1 -1 એટલે 1 × 1 થઈ ગયું. અહીંયા 2 × 2, આ 3 × 3 ને આ 4 × 4. એટલે કે લેટેસ્ટ એન્થાલ્પીમાં જે Q1 Q2 વાળી ટર્મ જે છે એ ખૂબ જ ઝડપથી ઇન્ક્રીઝ થાય છે. જ્યારે R જે છે રેડિયસ ઓફ કેટાયન ને રેડિયસ ઓફ એનાયન, એમાં ટ્રેન્ડ કેવો છે? તો કે તમે Na+ થી Mg2+, પછી સ્કેન્ડિયમ 3+ ને Ti4+ જાઓ તો રેડિયસ કેટાયન ની ધીમે ધીમે ઘટતી જાય, હવે એનાયન રેડિયસ ધીમે ધીમે વધતી જાય. પણ બેના જે ટોટલ કરો નેટ વેલ્યુ ઓફ R, તો એ R+ અને R- ના એડિશન બરાબર હોય, જે ઓલમોસ્ટ કેવું રહે? કોન્સ્ટન્ટ. મતલબ આપણે આ Le ની જે ફોર્મ્યુલા હતી Q1/Q2/R, એમાં ડોમિનન્ટ ટર્મ કઈ થઈ ગઈ? હવે ચાર્જ વાળી ટર્મ ડોમિનન્ટ થઈ ગઈ. અને પોલરાઇઝેશન ગણવાનું નહીં, કેમ કે કોન્સ્ટન્ટ થઈ ગયું આવા કેસમાં. ભલે થતો હોય પોલરાઇઝેશન, પણ અહીંયા Le વાળી પ્રોપર્ટી Q1 Q2 ની બહુ ડોમિનેટ કરશે. તો આ કેસમાં મેલ્ટિંગ પોઈન્ટ પ્રોપોર્શનલ ટુ Le પ્રમાણે સીધો જવાબ આપી દેવાનો, આંખ મીચી. તો અહીંયા તમને લેટેસ્ટ એન્થાલ્પીનો ઓર્ડર પહેલા આપેલો છે. પછી જો ફજાન્ત રૂલ પ્રમાણે લખીએ કોવેલન્ટ કેરેક્ટર, તો NF આયોનિક થાય ને આગળ જતા જાય એમ બધા કોવેલન્ટ થતા જાય. ક્લિયર છે? તો NF સૌથી ઓછો કોવેલન્ટ, બરાબર. પણ આયોનિક કેરેક્ટરમાં કોણ વધારે આવે? NF. એટલે તમે જો આયોનિક ઉપરથી ટ્રેન્ડ લખવા જશો તો ખોટો જવાબ આવશે આનો, કેમ કે NP પ્રોપોર્શનલ ટુ આયોનિક કેરેક્ટર. તો જવાબ કોની ઉપરથી આપવાનો? લેટેસ્ટ એન્થાલ્પી ઉપરથી જવાબ આપવાનો રહેશે. આની અંદર મેલ્ટિંગ પોઈન્ટ ઓર્ડર લખેલો જ છે, NAF <MgO HC TIC. અને બીજું, મેલ્ટિંગ પોઈન્ટ જેમ કોઈ વધે કોઈ પર્ટિક્યુલર કમ્પાઉન્ડનું, એમ એની સખ્તાઈ એટલે કે હાર્ડનેસ પણ વધે. તો કોઈ પર્ટિક્યુલર સબસ્ટન્સ જેટલો વધારે હાર્ડ હોય એટલું એનું મેલ્ટિંગ પોઈન્ટ ઊંચું હોય. ફોર એક્ઝામ્પલ ડાયમંડ સમજવા હાટું. તો અહીંયા આ ઓર્ડર ઓફ હાર્ડનેસ થઈ ગયો, સખ્તાઈનો ક્રમ થઈ ગયો. છાપી નાખો. સાઈડમાં એડ કરી દીધું રિલેશન કે મેલ્ટિંગ પોઈન્ટ પ્રોપોર્શનલ અથવા હાર્ડનેસ પ્રોપોર્શનલ ટુ મેલ્ટિંગ પોઈન્ટ. હાર્ડનેસ પ્રોપોર્શનલ ટુ મેલ્ટિંગ પોઈન્ટ.
તો આમાં કોઈને કઈ ડાઉટ? લખાઈ ગયું? તો આમાં આ રૂલ ખાસ યાદ રાખજો કે કેટાઇનની સાઇઝ ઘટતી જાય, એનાઇનની સાઇઝ વધતી જાય તો ઓવરઓલ આર કોન્સ્ટન્ટ રહેશે. એટલે Q1 Q2 ડોમિનેટ કરશે, એટલે કે LE ડોમિનેટ કરશે. બરાબર? બીજું એક્ઝામ્પલ વાંચો એકવાર. હવે આ જે બે એક્ઝામ્પલ છે એમાં આ સેકન્ડ નંબર જે છે એમાં ફ્લોરાઇડ લીધેલા છે, અને થર્ડમાં પછી મેં ઓક્સાઇડ લીધેલા છે. અને ફ્લોરાઇડ અને ઓક્સાઇડ બંને પાછા નોન પોલેરાઇઝેબલ એનાયન છે, એટલે પોતાની પોલેરાઇઝેશન થવા દેશે નહીં, પોતાનું ઇલેક્ટ્રોન કોઈને આપશે નહીં. તો આપણે LE ને ડોમિનેટ માનવાનું, એટલે કે મેલ્ટિંગ પોઈન્ટ કોને પ્રોપોર્શનલ થઈ ગયું? LE ને. એટલે ધારો કે તમે આ એક્ઝામ્પલ લ્યો તો અહીંયા 1:1 સોડિયમ ફ્લોરાઇડમાં, પછી 2:1 મેગ્નેશિયમ 2+, 3:1 એ પ્રમાણે. તો આ ઓર્ડર ઓફ લેટેસ્ટ એન્થાલ્પી થઈ ગયો. સેમ ટ્રેન્ડમાં મેલ્ટિંગ પોઈન્ટનો ઓર્ડર આવશે. બરાબર છે? અને મેલ્ટિંગ પોઈન્ટની વેલ્યુ ખાલી રેફરન્સ તરીકે આપેલી છે, યાદ રાખવાની જરૂર છે નહીં. જ્યારે કોવેલેન્ટ કેરેક્ટર તમે એપ્લાય કરો તો NF આયોનિક થઈ જાય છે, એટલે કે ઓછો કોવેલેન્ટ થશે. એટલે આનો આયોનિકનો ટ્રેન્ડ પાછો વધતો આવે, એટલે NF મોર ધેન આવે. એટલે તમે આયોનિક કેરેક્ટર પરથી નક્કી કરી શકો નહીં ઓર્ડર અહીંયા મેલ્ટિંગ પોઈન્ટમાં. તમારે એલિમેન્ટ આપણે પ્રાયોરિટી આપવાની. તો આમાં કોઈ ઇસ્યુ નથી ફ્લોરાઇડમાં. હવે ઓક્સિજનમાં થોડું ઘણું ધ્યાન રાખવાનું તમારે, કે ઓક્સિજનમાં -2 ચાર્જ છે પાછો. બરાબર? અને એ -2 ચાર્જ જે છે એમાં થોડું ઘણું એનું થાય પોલેરાઇઝેશન કમ્પેરેટિવ F- કરતા. હવે થોડું અહીંયા થશે એવું તો કે ધારો કે અહીંયા લેટેસ્ટ સંદર્ભનો ક્રમ તમે જુઓ તો એ રેગ્યુલર ટ્રેન્ડ છે કે ઓક્સિજન બધામાં ફિક્સ. તો કેટાયનની સાઇઝ જે છે, કેટાયનની સાઇઝ એ ધીમે ધીમે વધતી જાય છે, Barium2+, Mg2+ એ પ્રમાણે. અહીંયા R+ વધે તો R ઘટે, જેથી તો ઓવરઓલ R જે છે એ વધશે, જેથી LE જે છે એ ઘટશે. અહીંયા આપણને LE નો ડિક્રીઝ જોવા મળ્યો બેરિલિયમ થી આગળ ગયા બેરિયમ તરફ. ત્યારે હવે એમાં આપણે જો ફજન પ્રમાણે લખીએ ઓર્ડર તો કોવેલેન્ટ કેરેક્ટર પ્રમાણે બેરિલિયમનો મોસ્ટ કોવેલેન્ટ હોય, કેમ કે Barium2+ નો મોસ્ટ પોલરાઇઝિંગ પાવર છે. એટલે તો આનો ટ્રેન્ડ થઈ ગયો કોવેલેન્ટ કેરેક્ટરનો. હવે બી કેરફુલ કે બેરિલિયમ ઓક્સાઇડમાં Barium2+ જે છે એ થોડોક વધારે પાવરફુલ પોલરાઇઝિંગ ધરાવે છે. એટલે ઓક્સિજનના એનાયન જે છે ઇલેક્ટ્રોન એનું થોડું ઘણું પોલરાઇઝ કરશે પોતાની તરફ, જેથી કરીને એનું મેલ્ટિંગ પોઈન્ટ થોડું ઘણું આડું આવશે એના રેગ્યુલર ટ્રેન્ડ કરતા. બરાબર? ધારો કે અત્યારે હાઈએસ્ટ લેટિસ એન્થાલ્પી છે તો એનું મેલ્ટિંગ પોઈન્ટ પહેલા નંબરે હોવું જોઈએ, પણ એવું ન થયું. એ વયો ગયો ત્રીજા નંબરે મેલ્ટિંગ પોઈન્ટમાં, કે થોડું ડેવલપ થઈ ગયું કોવેલેન્ટ કેરેક્ટર.
જેથી કરીને મેલ્ટિંગ પોઈન્ટ છે જેવું ઘટી ગયું. એટલે પહેલો નંબર મેગ્નેશિયમ ને કેલ્શિયમ આવી ગયા પહેલા બીજા નંબરમાં, અને બેરિલિયમ વયો ગયો ત્રીજા નંબરે. હકીકતમાં હોવો જોઈતો તો પહેલા નંબરે, પણ એવું થયું નહીં. બાકીના 4 જણા જે હતા તમે નો ધ્યાનમાં લીધા તમારે આ જે લે તો બાકીના જે છે એમાં તમારે આ બેની અંદર તમારે ગણવાનું નો પોલરાઇઝેશન અને એસઆર ને બેરિયમ નહીં ગણવાનું, બાકી બેરિલિયમમાં તમારે ગણવું પડે. એટલે બેરિલિયમનો ટ્રેન્ડ થોડોક આડો ઓળો ગયો, બાકી બધા ટ્રેન્ડ એઝ ઇટ ઇઝ છે. લખી નાખો. આ ઓર્ડર ગોખવાની જરૂર નથી, ખાલી તમને આખા ઓર્ડર કોઈ પૂછશે નહીં, તમને કોઈ એક પર્ટિક્યુલર પૂછે કે કોનું મેક્સિમમ ને કોનું મિનિમમ, કમ્પ્લીટ ઓર્ડર તો કોઈને આવડે નહીં. આવતીકાલની ટેસ્ટમાં લેટાઇસ એન્થાલ્પીના પ્રશ્નો છે પાછા, એટલે હારે લેટાઇસ એન્થાલ્પીનો ટ્રેન્ડ જોતા જજો, અને કોવેલન્ટ કેરેક્ટરના પ્રશ્નો હશે ફજાનના, એટલે એ પણ એ પ્રમાણે ચેક કરતા રહેજો. માત્ર મેલ્ટિંગ પોઈન્ટ ઉપર ફોકસ નહીં કરતા આમાં. કોઈને કઈ ડાઉટ? નેક્સ્ટ. લખાઈ ગયું? વાંચવા.
તો અહીંયા જે 3 એક્ઝામ્પલ આપ્યા છે દરેકમાં FClBr ના આયોડિન છે કમ્પેરિઝનમાં. આપણે F- થી I- તરફ જઈએ તો આપણે ઓર્ડર ઓફ પોલેરાઇઝેશન ખબર છે, ઓર્ડર ઓફ પોલેરાઇઝેબિલિટી, કે જેમાં આવશે F માઇનસ લેસ ધેન Cl માઇનસ લેસ ધેન Br માઇનસ લેસ ધેન I માઇનસ. એટલે કોઈ એક પર્ટિક્યુલર કેટાયન હોય આલ્કલી મેટલનો, ધારો કે બધામાં Li પ્લસ, કાં તો બધામાં Na પ્લસ, કાં તો બધામાં K પ્લસ, આપણે અહીંયા કેટાયન બધામાં હરખા માનવાના. પછી એવી રીતે ગ્રુપ 2 ના હેલાઇડ બધા, એમાંય કેટાયન બધા હરખા માનવાના, કાં તો બધા બેરિલિયમ, કાં તો બધા કેલ્શિયમ, એવી રીતે. એલ્યુમિનિયમ હેલાઇડમાં AlF3 AlCl3 ને AlBr3 માં ફિક્સ રાખવાનું. આપણે એટલે ખબર છે કે તમે ફિક્સ કેટાયન રાખો તો ઓર્ડર ઓફ કોવેલેન્ટ કેરેક્ટર જે છે એ આ બધા માટે શું થશે તો કે MF લેસ ધેન MCl લેસ ધેન MBr લેસ ધેન MI, એટલે કે કોવેલેન્ટ આવશે. પોલેરાઇઝેશન સતત જાય છે ધીમે ધીમે, એ કોન્સ્ટન્ટ નથી, બરાબર છે. અને પોલેરાઇઝિંગ પાવર તો ફિક્સ જ છે કેટાયનનો, પણ સામે વાળી પાર્ટી ઇલેક્ટ્રોન ફટાફટ આપવા માંડે છે હવે ધીમે ધીમે, F થી તમે આવડે જ જાઓ એટલે. તો આની અંદર લેટાઇસ એન્થાલ્પી ડોમિનન્ટ નહીં બને, આમાં બનશે ડોમિનન્ટ બનશે પોલેરાઇઝેશન. જેથી કરીને રૂલ કયો યાદ રાખવાનો, મેલ્ટિંગ પોઈન્ટ પ્રોપોર્શનલ ટુ આયોનિક કેરેક્ટર. તો આમાં આપણે આયોનિક કેરેક્ટર નક્કી કરી નાખીએ વજન પ્રમાણે, પછી સીધો મેલ્ટિંગ પોઈન્ટ ઓર્ડર લખી નાખીએ. તો આ કોવેલેન્ટ કેરેક્ટરનો ઓર્ડર હતો, તો એની ઉપરથી ઊંધો લખીએ આયોનિકનો ઓર્ડર. તો આયોનિક કેરેક્ટર જે છે ઈ MF મોર ધેન MCl મોર ધેન MBr મોર ધેન MI, અને સેમ ટ્રેન્ડની અંદર આવશે. તો આમાં મેલ્ટિંગ પોઈન્ટ નો ઓર્ડર જે લખેલો છે આમાં Li નો ઓર્ડર એ સરખો જ છે, ચેક કરો. તો Li MCl કરતા વધારે જોઈએ ને, કેમ કે F માઇનસ કરતા Cl ની સાઇઝ નાની થઈ ગઈ, સોરી મોટી થઈ ગઈ, એટલે Li ઘટી ગઈ. અથવા ઓર્ડર ઓફ આયોનિક કેરેક્ટર સરખા જ આવશે, પણ આપણે રૂલ યાદ રાખવાનો બાય ચાન્સ Li એમાં સેટ થઈ જતી, ઓકે, કેમ કે પોલેરાઇઝેશન ડોમિનન્ટ છે એટલે આપણે રૂલ પ્રમાણે યાદ રાખવાનો, લખી નાખો. જેવી રીતે ગ્રુપ 1 માંથી એવી રીતે ગ્રુપ 2 ના હેલાઇડમાં થશે, અને સિમિલરલી અહીંયા એલ્યુમિનિયમના હેલાઇડમાં થશે. આ બધા સમજીને યાદ રાખજો, ગોખતા નહીં. ગોખશો તો એકે યાદ નહીં રહે આમાં તમને. આ 3 ઓર્ડર મેલ્ટિંગ પોઈન્ટના જ છે, લખ્યું નથી પણ સમજો મેલ્ટિંગ પોઈન્ટના ઓર્ડર બધા, આ બધા ઓર્ડર મેલ્ટિંગ પોઈન્ટના. આ જે કન્ટેન્ટ આપણે ભણીએ છીએ એનો ઉપયોગ બીજા બધા ચેપ્ટરમાં ક્યાંક ને ક્યાંક આવશે, એટલે આ ઘણી બધી જગ્યાએ ઉપયોગમાં થવાનું છે. એટલે આપણે વન ટાઈમ એકાદ બધું ભણી લઈએ છીએ,
પછી ધારો કે એસ બ્લોકના ચેપ્ટરમાં એસ બ્લોકના ચેપ્ટમાંની વાત આવે પછી ફરી વાર, પછી એ વખતે રિપીટ કરવાની રહેશે નહીં કોઈ રીતે. અહીંયા એનાયન જો ધીમે ધીમે વધારે પોલરાઇઝેબલ થતા જઈશ, લેટિસ એન્થાલ્પીમાં આર વાળી ટર્મ જે છે નીચે આર વાળી ટર્મ એ ધીમે ધીમે મોટી થતી જઈશ. ફ્લોરિનમાં આર બહુ નાનું હોય, આયોડિનમાં આર વાળી ટર્મ મોટી થઈ જાય. એટલે તમે જુઓ તો અહીંયા એલી જે છે કે જે Q1 Q2 ડિવાઈડ બાય આપણે આર લઈએ છીએ, એમાં કેટાયન તો ફિક્સ છે પણ એનાયન વધતો જાય છે, એટલે આર વધતો જાય છે. જ્યારે ઉપરની વેલ્યુ તો આ ફિક્સ જ રહેવાની છે, Q1 Q2 છે એટલે દરેકમાં Q1 Q2 ફિક્સ જ છે. તો આર વેલ્યુ વધતી જાય તો એલી નું થતું જાય, ઘટતું જાય. તો એલી સતત ઘટતી જાય છે, પોલરાઇઝેશન સતત વધતું જાય છે, તો ડોમિનેટ કોણ કરે? પોલરાઇઝેશન. કોઈને કઈ ડાઉટ હોય બોલી જાઓ. તો આમાં તમારે આ હેલાઇડની કમ્પેરિઝન હોય FCl BrIodine, એમાં પોલરાઇઝેશન એ ડોમિનેન્ટ માનીને આગળ વધવાનું, અને રૂલ પ્રમાણે મેલ્ટિંગ પોઈન્ટ પ્રોપોર્શનલ ટુ આયોનિક કેરેક્ટર. કોઈને બાકી? વાંચો. અહીંયા જે ત્રણ એનાયન તમને આપેલા છે, ક્લોરાઇડ, બ્રોમાઇડ, ડાયોડાઇડ, બધા કેસમાં આમાં કોઈ જગ્યાએ જો ફ્લોરાઇડ નથી ક્યાંય લિસ્ટમાં. દેખાય છે ફ્લોરાઇડ ક્યાંય? કેમ કે ફ્લોરાઇડ તો અલગ વ્યા ગયા, એમાં એલી ડોમિનેટ કરે ફ્લોરાઇડમાં, નો પોલરાઇઝેશન એટલે. પરંતુ ક્લોરાઇડ, બ્રોમાઇડ, ડાયોડાઇડ તો ઇઝીલી પોલરાઇઝેબલ એનાયન છે, તો એ લોકોમાં પોલરાઇઝેશન ડોમિનન્ટ બને એલી કરતા. તો આપણે પહેલા તો મગજમાં ફિટ કરવું પડે કે Cl BrIodine પોલરાઇઝેશન ડોમિનેટ કરશે, એમની વધારે પોલરાઇઝેબિલિટી છે, એટલે જેથી કરીને એલીને આપણે ટાર્ગેટ કરવાનું નહીં. આપણે ટાર્ગેટ કોને કરશું? પોલરાઇઝેશનને, જેથી કરીને MP પ્રોપોર્શનલ ટુ આયોનિક કેરેક્ટરનો રૂલ આવશે એમાં. બરાબર? તો ધારો કે આપણે પહેલો અહીંયા એલીનો ઓર્ડર લખીએ, તો એલીનો ઓર્ડર તો આપણે અગાઉ રૂલ પ્રમાણે લખીએ છીએ, ફિક્સ જ છે કે Q1 Q2 ડિવાઈડ બાય R. એમાં દરેકમાં તમે X ફિક્સ રાખો, કાં તો બધા ક્લોરીન, કાં તો બધા બ્રોમિન, કાં તો બધા આયોડીન. ખાલી કેટાયન ચેન્જ કરવાનો, Na+, Mg2+ ને Al3+. તો અહીંયા R જે છે એ ધીમે ધીમે કેવું થતું જાય છે? ઘટતું જાય છે. કેમ કે Na+ માંથી Mg2+ માં જાઓ તો R ની વેલ્યુ છે જેવી ઘટે, વળી પાછી આગળ R ની વેલ્યુ ઘટે. પરંતુ ઉપરની ટર્મ જે છે, ઉપરની ટર્મ એ પણ ધીમે ધીમે વધે છે, Q1 Q2. બરાબર? પણ અહીંયા આપણને ખબર પડશે કે એલી વધશે એમાં ના નથી, પરંતુ એલી ડોમિનેટ નહીં કરે, કેમ કે there is greater amount of polarization. એટલે આપણે એમાં ઓર્ડરમાં ધ્યાન રાખવાનું કે મેલ્ટિંગ પોઈન્ટ પ્રોપોર્શનલ ટુ આયોનિક કેરેક્ટર, આ બધા કેસમાં. બરાબર? લખી નાખો.
કોઈને કાંઈ ડાઉટ આમાં? તો તમારે ClBr આયોડિનને પોલેરાઇઝેબલ માની મેલ્ટિંગ પોઈન્ટ પ્રોપોર્શનલ ટુ આયનિક કેરેક્ટરનો રૂલ ફોલો કરવાનો જ્યારે એવા કોઈ એક્ઝામ્પલ સામે આવે ત્યારે. લખાઈ ગયું ને? નેક્સ્ટ વાંચજો. હવે આ જે છે અહીંયા એ સેમ મેટલ આયનના ઓક્સાઇડ અને ફ્લોરાઇડની કમ્પેરિઝન છે. ઓક્સાઇડ કે ફ્લોરાઇડ બેમાંથી એકેયનું પોલરાઇઝેશન એટલું બધું ખાસ કંઈ થતું નથી. તો આમાં રૂલ કયો લાગશે? મેલ્ટિંગ પોઈન્ટ પ્રોપોર્શનલ ટુ લેટિસ એન્થાલ્પી. સેમ કેટાયન હોય અને ઓક્સાઇડ ને ફ્લોરાઇડની કમ્પેરિઝન હોય. તો આની અંદર આપણે પાછું ધ્યાન એ રાખવાનું છે કે Le જે છે એ પ્રોપોર્શનલ છે Q1 Q2 ડિવાઇડ બાય R ને. અને જે ફ્લોરાઇડ છે ધારો કે BF2 લઈએ તો બેરિલિયમ 2 પ્લસ ને F માઇનસ 1 એટલે કે 2 into 1 થશે. આ જ્યારે બેરિલિયમ ઓક્સાઇડમાં બેરિલિયમ 2 પ્લસ ને ઓક્સાઇડ માઇનસ એટલે 2 into 2 થશે. એટલે કે ઓક્સાઇડમાં જે ઉપરની ટર્મ જે છે એ ડોમિનેટ કરશે, જેથી કરીને ઓક્સાઇડની લેટાઇસ એન્થાલ્પી કરસ્પોન્ડિંગ જે ફ્લોરાઇડ એની કરતા વધારે આવે. કેમ કે ઓલાનો ચાર્જ ઓછો પડ્યો F માઇનસ ને, ઓલાનો ચાર્જ ડબલ છે. તો લેટિસ એન્થાલ્પીનો ઓર્ડર તો MO મોર ધેન MF2. તો એનો મેલ્ટિંગ પોઈન્ટ ઓર્ડર થઈ ગયો MO મોર ધેન NF2 પ્રમાણે, એટલે કે MP પ્રોપોર્શનલ ટુ લેટિસ એન્થાલ્પી. પરંતુ કોવેલેન્ટ કેરેક્ટરનો ઓર્ડર જોઈએ તો F માઇનસ કરતા ઓક્સિજન -2 એ વધારે જલ્દીથી પોલેરાઇઝ થઈ શકે કમ્પેરિઝનમાં, કેમ કે -2 ચાર્જ છે એટલે. તો ઓક્સાઇડમાં કોવેલેન્ટ કેરેક્ટર વધારે હોય ફ્લોરાઇડ કરતા. એટલે આપણે એક જે ફજરના રૂલ લખ્યા હતા એમાં આવો એક ટ્રેન્ડ લખ્યો હતો કે Na2O વર્સિસ NaF. એમાં આપણે વધારે આયોનિક કોને માન્યો હતો? NaF ને માન્યો હતો આયોનિક કેરેક્ટર. એટલે આને માન્યો તો કોવેલેન્ટ માન્યો હતો એ પ્રમાણે એને. ઓકે, તો આપણે અહીંયા ઓક્સિજનમાં વધારે કોવેલેન્ટ કેરેક્ટર ગણશું, પરંતુ લેટિસ એન્થાલ્પીની મેલ્ટિંગ પોઈન્ટમાં જીતી જશે. નોટ કરી લેજો. આ મેલ્ટિંગ પોઈન્ટની વેલ્યુ ખાલી રેફરન્સ માટે જ છે.
તો આમાં કોઈને કાંઈ ડાઉટ? હવે આમાં છેલ્લો ટોપિક છે આલ્કલી મેટલ હેલાઇડ્સ, કે થોડાક એમાં કોમ્પ્લિકેશન્સ છે અને આપણે એસ બ્લોકના ચેપ્ટરમાં પણ એ અલગથી ભણવાનું આવે છે, પણ એ રિપીટ વખતે કરવાનું થશે નહીં. આપણે અત્યારે ભણી લઈએ છીએ એનો ટોપિક. આ લખાઈ ગયું ને બધાને? એકવાર ધ્યાનથી વાંચો. તો આપણે આલ્કલી મેટલના કેટાયનને ધ્યાનમાં લઈએ તો એમાં લિથિયમ સિવાયના જેટલા છે Na+, K+, Rb+, Cesium+, એ બધાનો પોલરાઇઝિંગ પાવર એટલો બધો સ્ટ્રોંગ નથી. પણ પછી સામેવાળી પાર્ટી ઉપર ડિપેન્ડ કરે કે સામેવાળો એનાયન કેવો છે પાછો. પણ એ લોકોને કોઈ પર્સનલ એવી કઈ ખાસ એવી કઈ તાકાત નથી ઇલેક્ટ્રોન ખેંચવાની કમ્પેર ટુ Li+. એટલે આપણે જનરલ કેસમાં યાદ એટલું રાખવાનું કે આપણે જે મેલ્ટિંગ પોઈન્ટના ઓર્ડર લખશું આમાં એ જનરલી MP proportional to Le પ્રમાણે લખશું. ક્યાંક ક્યાંક કોઈક એક્સેપ્શન આવશે જેને આપણે નિગ્લેક્ટ કરવાના. ધારો કે આપણે અહીંયા પહેલો કેસ લઈએ તો અહીંયા બધા ફ્લોરાઇડ છે આલ્કલી મેટલના, અને ફ્લોરાઇડમાં આપણે શું માનવાનું? MP proportional to Le. એમાં જો એક આ ભાઈ એક્સેપ્શન બની ગયા લિથિયમ વાળો પાર્ટ. બાકી બધા ટ્રેન્ડ જુઓ તમે, લિથિયમ ને ભૂલી જાઓ ટેમ્પરરી, તો બાકીના ચારના ટ્રેન્ડ જુઓ એ Le પ્રમાણે છે. સૌથી મોટી Le કોની થઈ? સોડિયમ ફ્લોરાઇડ, કેમ કે R સૌથી નાનું છે. સિઝિયમમાં R સૌથી મોટી, Le સૌથી નાની થઈ. તો લિથિયમ ભૂલી જઈએ તો બાકીના ચારના ટ્રેન્ડ કોને પ્રપોર્શનલ છે? એના લેટેસ્ટ એન્થાલ્પીને પ્રપોર્શનલ છે. ક્લિયર? લિથિયમ કેમ પહેલા નંબરે હોવો જોઈતો હતો એલીમાં, એમપીમાં પહેલા નંબર હોવો જોઈએ, પરંતુ એ પહોંચી ગયો ક્યાં? વચ્ચે પહોંચી ગયો ઓલા બેરિલિયમ ઓક્સાઇડની જેમ, તમને યાદ હોય તો. કેમ કે એલઆઈમાં શું થઈ ગયું? થોડોક વધારે પાવર છે એનો પોલરાઇઝ કરવાનો કેટાયનને, જેથી કરીને એમાં થોડું ઘણું આવે કોવેલન્ટ કેરેક્ટર, મેલ્ટિંગ પોઈન્ટ ઘટાડે કોવેલન્ટ કેરેક્ટર આવે એટલે પહેલા નંબરમાંથી સીધો થઈ ગયો ત્રીજો નંબર. એ બાકી બધા એના જગ્યા ઉપર જ રહ્યા. એટલે આપણે લિથિયમને ભૂલી જઈએ તો બાકીના ચાર રેગ્યુલર ટ્રેન્ડમાં છે એમ કહીએ કાંઈ. પછી ધારો કે આપણે Cl ને Br લઈએ તો Cl અને Br માં F- કરતા વધી જાય પોલેરાઇઝેબિલિટી કમ્પેરેટિવલી. એટલે તમે લિથિયમનો કેસ તમે જો, લિથિયમ ક્યાં પહોંચી ગયો? હવે જો આ લિથિયમ ક્યાં પહોંચી ગયો? હાવ છેલ્લે પહોંચી ગયો. કેમ કે Cl અને Br આગળથી લિથિયમ ઇલેક્ટ્રોન લઈ લે ફટાફટ ફૂલ સ્પીડમાં, એટલે વધારે કોવેલન્ટ કેરેક્ટર આવે, વધારે મેલ્ટિંગ પોઈન્ટ ઘટે. તો LiCl ને LiBr એના સૌથી ઓછા મેલ્ટિંગ પોઈન્ટ થયા એમોંગ ક્લોરાઇડ ને બ્રોમાઇડ ની અંદર. એટલે તમને મિનિમમ પૂછે તો આવડવું જોઈએ, મિનિમમ પૂછે તો કમસે કમ. કેમ કે લિથિયમ સ્ટ્રોંગ પોલરાઇઝિંગ પાવર, ClBr હાઈ પોલરાઇઝેબિલિટી, તો ઓવરઓલ કોવેલન્ટ કેરેક્ટર વધારે, તો મેલ્ટિંગ પોઈન્ટ ઓછું. પછી આયોડાઇડમાં ચેક કરો, એક મિનિટ. હવે જો લિથિયમ બે કાઢી નાખો તો બાકીના ચારના ટ્રેન્ડ તમે જુઓ, એ રેગ્યુલર છે. જુઓ તો બાકીના ચારના ટ્રેન્ડ MP proportional to Le છે. લિથિયમને રિમૂવ કરો એટલે તો સોડિયમ મોર ધેન Kx મોર ધેન Rx મોર ધેન Cesium x, x તરીકે Cl ને Br લઈએ કયામાં. તો ખાલી લિથિયમ આડો હાલ્યો, કેમ કે લિથિયમમાં તો પોલરાઇઝેશન પાવર વધારે એટલે. હવે આયોડાઇડની વાત કરીએ તો આયોડાઇડ તો મોસ્ટ ઇઝીલી પોલરાઇઝ થઈ જાય. Na+ જો Na+ એને પોલરાઇઝ કરી નાખે, હા વી કોઈન તોય તે. તો Li+ તો ક્યાં ને ક્યાં વાત પહોંચાડ દે. તો તમે જો આ Li લિથિયમ આયોડાઇડ સૌથી મિનિમમ મેલ્ટિંગ પોઈન્ટ થયું લિથિયમનું,
આ ક્લિયર થઈ ગયું? તમને મિનિમમ પૂછે તો આવડવું જ જોઈએ. ક્લોરાઇડ, બ્રોમાઇડ ને આયોડાઇડમાં મિનિમમ કોણ છે જુઓ દરેકમાં? લિથિયમ. એનું રીઝન શું આવશે? તો કે એમાં વધારે કોવલન્ટ કેરેક્ટર છે. બાકી બધામાં તો ટ્રેન્ડ એના રેગ્યુલર હશે. અહીંયા સોડિયમ આયોડાઇડ થોડોક ટ્રેન્ડમાં આડો થઈ ગયો, બરાબર? કેમ કે એમાં વધારે હતું પોલરાઇઝેશન. એટલે સોડિયમ આયોડાઇડ નગર પહેલા નંબરે હોવો જોઈતો હતો, એની બદલે પહોંચી ગયો બીજા નંબરે. તો પોટેશિયમ આયોડાઇડ, આરબી અને સીઝિયમ નો ટ્રેન્ડ રેગ્યુલર એલી પ્રમાણે છે. આડું કોણ આવ્યું? સોડિયમ અને લિથિયમ આડા આવ્યા, કેમ કે એમાં વધારે માત્રામાં હતું પોલરાઇઝેશન, જેથી કરીને મેલ્ટિંગ પોઈન્ટ ઘટી ગયો. તો આમાં યાદ રાખવા જેવો પાર્ટ કયો થયો કે ફ્લોરાઇડમાં પહેલો નંબર કોનો મેલ્ટિંગ પોઈન્ટમાં, અને છેલ્લો નંબર કોનો? અને ક્લોરાઇડ બ્રોમાઇડ આયોડાઇડમાં છેલ્લો નંબર કોણ? એ ખાસ યાદ રાખવાનું. તમને આખો ટ્રેન્ડ કોઈ પૂછશે નહીં, પણ તમને ગપ્પા મારતા આવડવા જોઈએ મિનિમમ મેક્સિમમના લોજિકને આધારે. છાપી નાખો. કોઈને કાંઈ ડાઉટ? તો મેલ્ટિંગ પોઈન્ટનો ટોપિક કમ્પ્લીટ. આની સિવાયના બીજા બધા જે મેલ્ટિંગ પોઈન્ટના ઓર્ડર છે એ એલિમેન્ટ માટે છે. ધારો કે એસ બ્લોકના એલિમેન્ટ હોય કે પી બ્લોકના એલિમેન્ટ હોય કે ડી બ્લોકના એલિમેન્ટ હોય, જેમાં આપણે એનો અહીંયા અભ્યાસ કરવાનો રહેતો નથી. એના પર્ટિક્યુલર જ્યારે ચેપ્ટર આવે એસ બ્લોક, ડી બ્લોક ની બધું, એમાં એના મેલ્ટિંગ પોઈન્ટની ડિસ્કશન થાય, કેમ કે એલિમેન્ટ છે અને આ બધા સોલ્ટ છે. આમાં આપણે લેટાઇસ એન્થાલ્પી ને પોલરાઇઝેશન જોવાનું હોય, એલિમેન્ટમાં કઈ એવું કઈ આવે નહીં. એટલે મેલ્ટિંગ પોઈન્ટ આખું એનું લોકોનું અલગ ટ્રેન્ડથી નક્કી થતું હોય, એનું અલગ લોજિક હોય, જે આપણે આમાં ડિસ્કસ નથી કરતા અત્યારે. હવે વાત કરીએ નવો ટોપિક, હાઇડ્રેશન એનર્જી. પહેલા થોડુંક ભણી લઈએ આમાં એક્સ્ટ્રા પહેલા. તો હાઇડ્રેશન એન્થાલ્પી વેરી ઇમ્પોર્ટન્ટ. આગળનો જે ટોપિક છે સોલ્યુબિલિટીનો, એમાં એનો સીધો ઉપયોગ આવશે હાઇડ્રેશન એન્થાલ્પીનો. તો ટોપિકનું નામ હાઇડ્રેશન એન્થાલ્પી, ગુજરાતીમાં કહેશું જલીયકરણ એન્થાલ્પી અથવા જળયોજન એન્થાલ્પી.
આને ક્યારેક ક્યારેક કહેવામાં આવે સોલ્વેશન એન્થાલ્પી. સોલ્વેશન એટલે સોલ્વન્ટ, જનરલ કેસમાં લઈએ તો સોલ્વેશન એન્થાલ્પી. તો સોલ્વેશન એન્થાલ્પી એટલે દ્રાવક યોજન એન્થાલ્પી ગુજરાતીમાં. આનો ગુજરાતી નોટ કરતા રહેજો હારે હારે. અને થોડી ઘણી વાર્તા તમને આપેલી છે મોડ્યુલમાં. દ્રાવક યોજન એન્થાલ્પી અથવા સોલ્વેશન એન્થાલ્પી, અથવા જો સોલ્વન્ટ તરીકે વોટર હોય તો નામ પડે હાઇડ્રેશન એન્થાલ્પી, એટલે કે જલીયકરણ એન્થાલ્પી, અથવા જળ યોજન એન્થાલ્પી એમાં કહીએ કઈ ક્યારેક ક્યારેક. હવે આમાં આપણે ઇમેજિન કરશું, ધારો કે કોઈ એક પર્ટિક્યુલર એલિમેન્ટ છે, ધારો કે ત્યાંથી શરૂઆત કરીએ આપણે. તો કોઈ એક મેટલ છે સોલિડ સ્ટેટમાં, એમાંથી ધારો કે કન્વર્ટ થાય છે એમ ગેસમાં. તો અહીંયા કયું એન્થાલ્પી આવે બોલો? એન્થાલ્પી ઓફ સબ્લિમેશન. તો આ આપણને ખબર જ છે કે એન્થાલ્પી ઓફ અહીંયા સબ્લિમેશન આવે, અને કેવું સ્ટેપ થાય? એન્ડોથર્મિક સ્ટેપ થાય. પછી આપણે આગળ જઈએ હજી, તો આ ગેસ વાળો જે એટમ છે એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરીએ. સપોઝ ધારો કે M+1 ગેસિયસ આયન બનાવી દો ધારો કે, તો એમાં કઈ વેલ્યુ આવશે? IE1, એટલે કે ફર્સ્ટ આયોનાઇઝેશન એનર્જી. અને હવે આ જે ગેસિયસ કેટાયન છે, ધારો કે એ પાણીમાં જાય, એટલે આપણે આને એડ કરશું પાણીની અંદર, તો આપણને મળશે M+aqueous થર્ડ સ્ટેપની અંદર. ગેસિયસ કેટાયન ક્યાં ગયો? વોટરની અંદર. અને ઈ દરમિયાન જે પ્રોસેસ થશે એમાં હીટ એનર્જી રિલીઝ થશે, જેને આપણે નામ પાડીએ છીએ હાઇડ્રેશન એન્થાલ્પી. અને ઈ હીટ રિલીઝ થવાને લીધે ઈ એક્ઝોથર્મિક છે. કોઈ પણ હાઇડ્રેશન એન્થાલ્પી હંમેશા નેગેટિવ જ હશે. ઓલવેઝ 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 એક્ઝોથર્મિક. આ બે એન્ડોથર્મિક છે. તો આપણે 3 સ્ટેપ ઇમેજિન કર્યા. પહેલું સબ્લિમેશન, બીજું IE1 ને ત્રીજું સ્ટેપ સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે જેમાં કોઈ કેટાયન જાય વોટરની અંદર, તો આપણે કહેશું કે એનું હાઇડ્રેશન થયું. હવે આ સ્ટેપમાં થાય છે હું ખરેખર એની વાત આપણે કરીએ. તો આ સ્ટેપ જે છે એની અંદર ધારો કે આપણે કોઈ એક કેટાયન દર્શાવીએ M+, તો ઈ કેટાયન જે છે ઈ જેવો પાણીમાં આવે એવો ચારે કોરથી ઓલા વોટરના મોલેક્યુલ દોડતા દોડતા આવે, અને પોતાના ઓક્સિજન ઈ લોકો ઓલા M+ તરફ રાખે. વોટર મોલેક્યુલનો શેપ તમને બધાને ખબર હશે કેવો હોય છે. તો અહીંયા માની લો કે મેં 4 ડાયરેક્શનમાં 4 વોટર દર્શાવ્યા, તો આની અંદર ઓક્સિજન ઉપર કેવો ચાર્જ હોય? 2 ડેલ્ટા માઇનસ. અને H ઉપર હોય ડેલ્ટા પ્લસ. એવું તમે ભણી ગયા છો શરૂઆતમાં, કેમ કે હાઇડ્રોજન ઓક્સિજનનો બોન્ડ કેવો છે? પોલર બોન્ડ છે, ધ્રુવીય સહસંયોજક બંધ છે, પોલર કોવેલેન્ટ બોન્ડ છે. તો જેવો આ મેટલ આયન ગેસ ફોર્મમાંથી પાણીમાં ગયો, તો ચારે બાજુથી ખૂબ મોટી સંખ્યામાં પાણીના અણુઓ દોડતા દોડતા આવે. શું કામ દોડતા દોડતા આવે? બધાનું ટાર્ગેટ આ પોઝિટિવ ચાર્જ છે. બધા જ ઓક્સિજનને કોની પ્રત્યે એટ્રેક્શન થાય? ઓલા પોઝિટિવ ચાર્જ પ્રત્યે જે મેટલ આયન ધરાવે છે. એટલે ખૂબ જ સ્ટ્રોંગ એટ્રેક્શન ક્રિએટ થાય M+ વચ્ચે અને એની સાથે જોડાયેલા જે ઓક્સિજન હોય એની વચ્ચે. અને આ જે સ્ટ્રોંગ એટ્રેક્શન થયું એને લીધે આખી સિસ્ટમની જે હતી પોટેન્શિયલ એનર્જી ઘટી ગઈ, જે હીટ એનર્જીમાં રિલીઝ થઈને બહાર વહી ગઈ બધી, કે અહીંયા આખી સિસ્ટમ સ્ટેબિલાઇઝ થઈ ગઈ. M+ ગેસ અનસ્ટેબલ કેટાયન હતો. હવે એને સ્ટેબિલાઇઝ કરવા માટે ચારે કોરથી બધા વોટર આવી ગયા, જેથી કરીને અહીંયા પોઝિટિવ નેગેટિવ ચાર્જ એટ્રેક્શન થયું, એટલે એની ડિક્રીઝ થઈ પોટેન્શિયલ એનર્જી,
તો જે ડિક્રીઝ થયું એ કન્વર્ટ થઈ ગયું હીટ એનર્જીમાં અને રિલીઝ થઈ ગયું હાઇડ્રેશન એન્થાલ્પી તરીકે. તો આ તમારે ફોટો યાદ રાખવાનો. આવા ખાલી 4 વોટર હોય, ઘણા બધા અબજો વોટર મોલિક્યુલ, એક વોટર મોલિક્યુલ હોય નહીં, ખૂબ મોટી સંખ્યામાં 4 કોરથી બધા વોટર મોલિક્યુલ આવે અને એ કનેક્ટ થઈ જાય. અહીંયા જે સ્ટ્રોંગ એટ્રેક્શન થયું, આ ટાઈપનું જે સ્ટ્રોંગ એટ્રેક્શન જે છે એ બધી જ ટાઈપના ઇન્ટરમોલિક્યુલર ફોર્સમાં સૌથી સ્ટ્રોંગેસ્ટ ગણાય. આને નામ પાડશું આપણે આયન ડાયપોલ એટ્રેક્શન. આયન ડાયપોલ એટ્રેક્શન સ્ટ્રોંગેસ્ટ among all attraction. આપણે એક ટોપિક આવશે ઇન્ટરમોલિક્યુલર ફોર્સ ઓફ એટ્રેક્શન નો, કે બે અલગ અલગ સ્પીસીઝ વચ્ચે એટ્રેક્શન થતું હોય એનું ટોપિક નામ છે ઇન્ટરમોલિક્યુલર ફોર્સ ઓફ એટ્રેક્શન. એક અલગથી ભણવાનો થશે. એમાં સૌથી પહેલો નંબર આનો છે આયન ડાયપોલ એટ્રેક્શન. આપણે આયન આયન તો આયોનિક બોન્ડિંગમાં આવે એટલે આમાં ન ગણવાનો હોય, એમાં તો બોન્ડ બનેલો હોય. આ તો ખાલી માત્ર એટ્રેક્શન જ છે, ખાલી બોન્ડ નથી ખરેખર. એટલે આપણે એને આયન ડાયપોલ એટ્રેક્શન નામ પાડ્યું. તો સૌથી સ્ટ્રોંગેસ્ટ એટ્રેક્શન થયું. જો પહેલા આની વધારે હતી પોટેન્શિયલ એનર્જી, એટલે તું ઇમેજિન કર, આવી રીતે જનરલ ફિગર ઇમેજિન કરી લે. ધારો કે આ ડાયાગ્રામ છે પીઈ નો. અહીંયા ધારો કે એમજી નહીં, એમ પ્લસ છે ધારો કે, અને નીચે અહીંયા એમ પ્લસ 21 છે. તો જેવું પાણી નાખીશ તો તરત જ તે શું થશે, આ ભાઈની એનર્જી ઘટી જાય. તો હાઈ એનર્જી પાર્ટિકલમાંથી લો એનર્જી પાર્ટિકલમાં વયો જાય. તો આ બેના ગેપ જેટલી એનર્જી રિલીઝ થશે હાઇડ્રેશન એન્થાલ્પી તરીકે. ક્લિયર? તો એનર્જી ડિક્રીઝ થયો પોટેન્શિયલમાં, તો એ કન્વર્ટ થઈ ગયો હાઇડ્રેશન એન્થાલ્પીમાં. જેવી રીતે તમે ઓલા ક્રિકેટ બોલને ફેંકો, પાછો નીચે આવે તો પોટેન્શિયલ ટુ કાઇનેટિક કન્વર્ઝન થાય. અહીંયા કન્વર્ઝન એ રીતનું ઊંધું છે, પોટેન્શિયલ ટુ હાઇડ્રેશન. કે અહીંયા વોટર ચારે બાજુ છે એટલે આમાં કઈ કાઇનેટિક એનર્જી આમાં આવે નહીં. એટલે બધી પોટેન્શિયલ કન્વર્ટ કેવા થવા માંડી, હાઇડ્રેશન તરીકે કન્વર્ટ થવા માંડી, એને રિલીઝ થવા માંડી હીટ એનર્જી તરીકે. આપણે ડિફોલ્ટ H2O ગણવાનો હાઇડ્રેશન એન્થાલ્પીમાં, બાકી સોલ્વન્ટ ગમે હોઈ શકે. પણ આપણે સોલ્વન્ટ તરીકે જનરલી પોલર સોલ્વન્ટ લઈ શકીએ. ધારો કે આલ્કોહોલ છે, મિથેનોલ, તો એ પોલર સોલ્વન્ટમાં આવે. પણ આપણે ડિફોલ્ટ અત્યારે વોટર તરીકે ગણશું દરેક સોલ્વન્ટને. હવે જેવી રીતે આપણે અહીંયા કેટાયનની વાત કરી, સેમ એવી રીતે એનાયનમાં આવે. કેમ કે કેટાયનનું પણ હાઇડ્રેશન થાય અને એનાયનનું પણ હાઇડ્રેશન થાય. આ જે પ્રોસેસ થઈ એને કહેવાય હાઇડ્રેશન, અને જે હીટ રિલીઝ થઈ એને કહેવાય હાઇડ્રેશન એન્થાલ્પી. તો પ્રોસેસ તો નામ સાઈડમાં એન્ટ્રી મારી દેજો, હાઇડ્રેશન. આ પ્રોસેસ તો નામ છે કે જેમાં કોઈ એક કેટાયન અથવા કોઈ એક એનાયનની ફરતે ચારેકોર વોટર ગોઠવાઈ જાય. પ્રોસેસને કહેવાય જલીયકરણ એટલે કે હાઇડ્રેશન, અને એન્થાલ્પીને કહેવાય હાઇડ્રેશન એન્થાલ્પી. હવે આવું નવું એનાયનમાં આપણે લખવાનું રહેશે એ પ્રમાણે. લખાઈ ગયું? બી કેરફુલ, આપણે પહેલા બે સ્ટેપને ઇન્ક્લુડ કરતા નથી હાઇડ્રેશન એન્થાલ્પીમાં. એ ખાલી સેમ્પલ તરીકે લખેલા છે, સિક્વન્સ ક્લિયર થાય એટલા માટે. આપણું ટાર્ગેટ આ થર્ડ સ્ટેપ જ છે જેમાં આપણે ફોકસ કરવાનું છે. ખાલી પહેલા બે સ્ટેપ તો અલગ એન્થાલ્પીને છે, લખવા ખાતર સિક્વન્સ માટે લખેલા છે એને. કોઈને બાકી? હવે આવું નવું આપણે એનાયનમાં લખીએ એ પ્રમાણે. તો એનાયનમાં માની લો કે આપણે લઈએ
કોઈ એક Cl એટમ ધારો કે, તો પહેલા Cl2 થી શરૂઆત કરવી પડે. Cl2 ગેસમાંથી શું બને? Cl એટમ બને પહેલા, બરાબર? એટલે કે બોન્ડ ડિસોસિએટ થાય. તો આની માટે શું કહીએ કાંઈ? એન્થાલ્પી ઓફ બોન્ડ ડિસોસિએશન. એટલે અહીંયા આવશે એન્થાલ્પી ઓફ બોન્ડ ડિસોસિએશન, બંધ વિયોજન ઉર્જા, જે હંમેશા એન્ડોથર્મિક જ હોય. તો આ એન્ડોથર્મિક સ્ટેપ થઈ ગયું. એટલે Cl2 ના કટકા કરી નાખ્યા, Cl એટમ ગેસિયસ બનાવી નાખ્યો. નેક્સ્ટ સ્ટેજમાં આપણે એને એક ઇલેક્ટ્રોન આપ્યો, એટલે Cl માઇનસ ગેસિયસ આયન બની ગયો, ઇલેક્ટ્રોન આપ્યો એટલે. અને એમાં જે ટોપિક આવશે એમાં ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી, જે એક રીતે જોઈએ તો એક્ઝોથર્મિક પ્રોસેસ છે અહીંયા. તો આ એક્ઝોથર્મિક પ્રોસેસ થઈ ગઈ. હવે Cl માઇનસ ગેસ પાછો પાણીમાં જશે. જેવો પાણીમાં જશે એટલે બનશે Cl માઇનસ એકવીએસ. તો Cl માઇનસ એકવીએસ નો મતલબ શું સમજવાનું? કે Cl ની ચારે કોર કોણ ગોઠવાયેલું છે? પાણી ગોઠવાયેલા છે બધા. હવે પાણીમાં તો H અને O બંને છે, તો H ટાર્ગેટ કરશે Cl ને. તો અહીંયા જે એન્થાલ્પી રિલીઝ થશે એને નામ પડશે હાઇડ્રેશન એન્થાલ્પી. કે જે અહીંયા એક્ઝોથર્મિક જ છે. હવે આપણે Cl ના ફોટો ડ્રો કરીએ કેવો હોઈ શકે. તો અહીંયા Cl ને વચમાં ઇમેજિન કરીએ ધારો કે, તો એની ચારે બાજુ આપણે H દર્શાવી શકીએ. અહીંયા મેં માત્ર 4 વોટર મોલિક્યુલ દર્શાવેલા છે. દરેકમાં જે હાઇડ્રોજન છે એ પાર્શિયલી પોઝિટિવ છે. અને એ Cl ના નેગેટિવ ચાર્જ પ્રત્યે એટ્રેક્ટ થાય સ્ટ્રોંગલી. તો આવું જે પ્રેઝન્ટેશન હોય કે જેમાં Cl માઇનસ ની ચારે કોર ફરતે ખૂબ મોટી સંખ્યામાં વોટરના મોલેક્યુલ્સ એમના હાઇડ્રોજન દ્વારા એટ્રેક્ટ થઈ ગયેલા હોય Cl તરફ, તો એને આપણે નામ પાડશું Cl માઇનસ એકવીએસ, જલીય Cl માઇનસ આયન. આ વોટરની સંખ્યા કઈ ફિક્સ હોય નહીં, બધામાં અલગ અલગ હોય, બરાબર? નામ પાડવાનું આનું Cl માઇનસ એકવીએસ આયન. અને અહીંયા પણ જે એટ્રેક્શન હશે એ પણ આયન ડાયપોલ. આ એક ટાઈપ ડાયપોલ છે, કેમ કે માં ડેલ્ટા પ્લસ ડેલ્ટા માઇનસ એક્ઝિસ્ટ કરે છે. અને આ ભાઈ આયન છે, તો આયન ડાયપોલ એટ્રેક્શન થઈ ગયું આની અંદર, જે આગળ જતા આપણે ભણવાનું રહેશે. તો આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલી જાઓ. ક્લિયર એટલું? તો હાઇડ્રોજન એન્થાલ્પી કેટાયનમાં પણ હશે અને એનાયનમાં પણ હશે. એટલે કે સોલ્ટના બંને કોમ્પોનન્ટ આયનને આવશે હાઇડ્રેશન એન્થાલ્પી. હવે આ હાઇડ્રોજન એન્થાલ્પી ડિપેન્ડ કોની ઉપર કરે તો એ પણ જોઈ લઈએ. હવે ધ્યાનથી જોવો આ રૂલ. આને કઈ જરૂર નથી હમણાં, અહીંયા નેક્સ્ટ ટોપિક છે, પહેલા આ બેને જ ખાલી કમ્પેર કરો.
આપણે આખો સોલ્ટ લઈ લઈએ કે જેમાં કેટાયન હોય ને એનાયન હોય, તો આખા સોલ્ટની હાઇડ્રોજન એન્થાલ્પી એ પ્રોપોર્શનલ હશે કેટાયનનો પોતાની ચાર્જની વેલ્યુ ડિવાઈડ બાય કેટાયનની પોતાની રેડિયસ એટલે કે સાઇઝ એની. તો ક્યુ બાય આર કેટાયનની અલગતમ પ્લસ ક્યુ માઇનસ ડિવાઈડ બાય આર માઇનસ એટલે કે એનાયનનો ચાર્જ ડિવાઈડ બાય એનાયનની રેડિયસ. તો અહીંયા વચ્ચે પ્લસ આવ્યું, બે ક્યુ બાર આર ટર્મ અલગ અલગ છે, ભેગી નથી. Q1 અને Q2 મલ્ટીપ્લિકેશનમાંથી ધ્યાનથી જો વચ્ચે પ્લસ મૂકી દીધું છે, કેમ કે કેટાયન અલગ એનાયન અલગ આખા સોલ્ટની હાઇડ્રોજન એન્થાલ્પીમાં. હવે સોલ્ટની તમે લેટેસ્ટ એન્થાલ્પી લ્યો તો ડિફરન્સ ક્યાં ક્રિએટ થયો કે એલીમાં આ બંને મલ્ટીપ્લિકેશનમાં છે, Q પ્લસ ને Q માઇનસ. Q પ્લસ એટલે કેટાયનનો ચાર્જ, Q માઇનસ એટલે એનાયનનો ચાર્જ ડિવાઈડ બાય આર. એમાં આરમાં શું લેવાનું તો કે બે ભેગું લેવાનું. હવે આ બંનેની અંદર રિલેશન્સમાં થોડોક એવો ડિફરન્સ આવ્યો છે, બરાબર છે. એકમાં મલ્ટીપ્લિકેશન છે Q1 Q2 નો, બીજામાં Q બાય આર નું એડિશન છે, જેને લીધે બંનેના ટ્રેન્ડ થોડાક સિમિલર અથવા ક્યારેક અલગ આવી શકે, જેમ આપણે આગળ ભણશું એમ. તો અહીંયા તમને કોઈ એક સિંગલ એનાયન માટે કે સિંગલ કેટાયન માટે રૂલ લખેલો છે કે He proportional to ચાર્જ ઓફ કેટાયન અથવા ચાર્જ ઓફ એનાયન, એટલે ઉપર Q આવી ગયું, બરાબર છે. આ સિંગલ એનાયન માટે છે, સિંગલ આયન માટે. અને મેં અહીંયા જે લખ્યું છે એ સોલ્ટ માટે લખેલું છે. તો અહીંયા ચાર્જ ડિવાઈડ બાય સાઇઝ ઓફ આયન એટલે કે રેડિયસ એની. તો Q બાય આર ને શું કહેવાય બોલો? એક રીતે ચાર્જ ડેન્સિટી થઈ ગઈ ને એક રીતે. તો આ ઇનડાયરેક્ટલી કોને પ્રોપોર્શનલ થયું? ચાર્જ ડેન્સિટીને. ઓકે. તો કોઈ પણ આયનની ચાર્જ ડેન્સિટી કોઈ પણ આયનની હાઇડ્રોજન એન્થાલ્પી એની પોતાની ચાર્જ ડેન્સિટીને ડાયરેક્ટલી પ્રોપોર્શનલ હોય. જે આયનની ચાર્જ ડેન્સિટી વધારે એનું વધારે હાઇડ્રેશન થાય, જેથી કરીને વધારે એમાઉન્ટમાં એનર્જી રિલીઝ થાય. એટલે મેં તમને ફજાનની લખાયો એમાં શરૂઆતમાં ઓર્ડર ઓફ ચાર્જ ડેન્સિટી લખાયું તો યાદ હોય તો એ બધા ઓર્ડર આની માટે રિપીટ થશે, જે ફરીવાર હું લખવાનો નથી, તમારે યાદ રાખવાના એ બધા આ રૂલને આધારે. તો મને ખાલી એટલું કહી દો કે Li પ્લસ અને Cesium પ્લસ એ બંનેમાંથી કોનું વધારે હાઇડ્રેશન થાય? Li પ્લસ નું. એટલે તમને ચાર્જ ડેન્સિટી જો ક્લિયર હોય મગજમાં ફજાન રૂલ વાળી, અહીંયા એ જ ટ્રેન્ડ તમારે બેઠો એપ્લાય કરવાનો છે. પછી કેટાયન હોય કે એનાયન હોય, ડઝન્ટ મેટર. ક્લિયર એટલું? તો આ તમારે ખાસ યાદ રાખવાનું. પછી મને બીજું કયો કે ધારો કે Fe2 પ્લસ છે ને Fe3 પ્લસ છે, તો કોનું વધારે હાઇડ્રેશન થાય? Fe3 પ્લસ નું, કેમ કે ચાર્જ ડેન્સિટી એની વધારે છે, તો વધારે માત્રામાં હીટ એનર્જી રિલીઝ થાય, એટલે કે મોર નેગેટિવ હાઇડ્રેશન એન્થાલ્પી. એટલે તમને જો એવું પૂછે કે ભાઈ ઓર્ડર ઓફ હાઇડ્રેશન એન્થાલ્પી અલગ શું થાય, તો ચાર્જ ડેન્સિટી પ્રમાણે આન્સર આપી દેવાનો, આંખ નીચીને નોટ કરી લો. આ એલીની વાત આપણે અગાઉ થઈ ગયેલી છે, એટલે આ લખતા નહીં, આ ખાલી રેફરન્સ માટે છે, અને આ હમણાં લખતા નહીં. તો આ મેં તમને જે લખ્યું એ સોલ્ટ વાળું ખાસ યાદ રાખજો. એ આપણા નેક્સ્ટ લેક્ચરમાં સોલ્યુબિલિટીનો ટોપિક આવશે, એમાં આની જરૂર પડશે બહુ. Q બાય આર વાળી ટર્મની જે છે એ. હવે આવતીકાલે એક્ઝામ છે એમાં, એટલે આજે કોઈ હોમવર્ક આપતો નથી. ક્લિયર? અને થોડું ઘણું હોમવર્ક છે તો તમને શનિવારે કાલે આપી દઈશ, જો સાહેબનો હોમવર્ક બહુ નહીં હોય તો એ પ્રમાણે. બાકી આવતીકાલે તમારે ટેસ્ટની તૈયારી છે, એટલે હોમવર્ક આપણે નથી આપતા જનરલી કેમેસ્ટ્રીમાં. તો આવતીકાલના કોર્સમાં ચેપ્ટર નંબર 2, ચેપ્ટર નંબર 3 અને કેમિકલ બોન્ડિંગમાં લેટાઇસ એન્થાલ્પી અને ફજાન રૂલ. મેલ્ટિંગ પોઈન્ટનો એક ક્વેશ્ચન આવશે નહીં, હાઇડ્રોજન એન્થાલ્પીનો એક ક્વેશ્ચન આવશે નહીં.